જૂનાગઢ દોલતપરા ખાતે એકમાત્ર ગણપતિનું સ્વયંભૂ મંદિર આવેલું છે. ઈગલ સિમેન્ટ ફેક્ટરીની વાવમાંથી આ ગણપતિની મૂર્તિ મળી આવી હતી. ત્યારે ફેક્ટરીના પટાંગણમાં મૂર્તિની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરમાં કોઈ ભેટ, સોગાત કે દાન લેવામાં આવતું નથી. જૂનાગઢના લોકો માટે ઈગલના ગણપતિમાં વિશેષ શ્રદ્ધા રહેલી છે. ત્યારે ગણપતિ મહોત્સવ દરમિયાન અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ઓપન કરતા ગણપતિ બાપાની મૂર્તિ પ્રકટ થઈ ગઈ ત્યારે પછી શ્રી ડોંગરીજી મહારાજના હસ્તે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરીને મંદિર અમે કરેલું. આ અમારું પ્રાઇવેટ મંદિર છે. બધા ભાવિકો અહીંયા બહારથી એમની પોતાની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. એટલે જૂનાગઢમાંથી અને ઓલ ઇન્ડિયામાંથી માણસો આવે છે. ત્યારે અમારા આખા જૂનાગઢમાં એક માત્ર ને માત્ર ઈગલ ગણપતિ છે, જે અહીંયા દોલતપરા ખાતે આવ્યા છે. મંદિર છે, સ્વયંભૂ છે ગણપતિ અને સાક્ષાત છે. અમારું આખું પરિવાર અને મારું ઘર, અમે બધા ખૂબ શ્રદ્ધાથી ભાવથી અમે અહીંયા દર્શન કરવા આવીએ છીએ. ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકો જે છે અહીંયા પધાર્યા છે અને ખાસ આ 10 દિવસ દરમિયાન સતત તેમનો ધસારો રહેશે. અહીંના જે ફેક્ટરીના માલિકો દ્વારા અહીંયા સંપૂર્ણ ષોડશોપચાર પૂજન કરવામાં આવે છે, યજ્ઞાદિ કર્મ કરવામાં આવે છે અને વિશેષ લોકો જે અહીંયા આવે છે એમને વ્યવસ્થિત રીતે એ પોતે ભગવાનના દર્શન કરી શકે એવા પ્રકારની સુવિધાઓ પણ એ લોકો ઊભી કરી રહ્યા છે. કલ્પેશ પંડ્યા, દૂરદર્શન સમાચાર, જૂનાગઢ.